વલ્લભીપુર પંથકના કંથારિયામાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળતા કોંગ્રેસમાં ભારે ઉત્સાહ। આઝાદી પછી પ્રથમવાર સ્થાનિક વ્યક્તિને તક। સંજયસિંહ ચૌહાણે ડોર ટુ ડોર પ્રચારના શ્રી ગણેશ કર્યા। ચમારડી બેઠક પર ચતુષ્કોણીય જંગની તૈયારી। આગામી દિવસોમાં યોજાનારી ચમારડી જિલ્લા પંચાયત અને પચ્છેગામ તાલુકા પંચાયતની ચૂંટણીઓને પગલે રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે। આ ચૂંટણીમાં ખાસ કરીને કંથારિયા ગામમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે કોંગ્રેસ પક્ષ દ્વારા લેવાયેલા એક મહત્વના ઘનશ્ય ગ્રામજનોમાં ખુશીની લહેર પ્રસરાવી દીધી છે। આઝાદી પછીના ઇતિહાસમાં સૌપ્રથમ વખત કોંગ્રેસ પક્ષે કંથારિયા ગામના જ સ્થાનિક વ્યક્તિ પર વિશ્વાસ મૂકીને તાલુકા પંચાયતની ટિકિટ ફાળવી છે। પક્ષ દ્વારા સંજયસિંહ રૂપસિંહ ચૌહાણને મેદાનમાં ઉતારવામાં આવતા સ્થાનિક સ્તરે કાર્યકરો અને ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વર્ષો પછી ગામના પોતાના દીકરાને રાજકીય પ્રતિનિધિત્વ કરવાની તક મળતા લોકો આ નિર્ણયને આવકારી રહ્યા છે। ભગીરથસિંહ, આજે તમે ચમારડી જિલ્લા પંચાયતમાં કંથારિયા ગામે પ્રચાર અર્થે આવ્યા છો, શું કહેશો? કેવો મતદારોનો અભિપ્રાય છે? ચોક્કસ, અમે છેલ્લા ઘણા દિવસથી ચૂંટણી જાહેર થઈ ત્યારથી અમે તાલુકામાં પ્રવાસ કરી રહ્યા છીએ અને પબ્લિકોને મળી રહ્યા છીએ। તો આ વખતે પરિવર્તનનો નાદ છે। સમગ્ર માહોલમાં આ જનતા અને ભાજપ અને અપક્ષને જાકારો મારવા તૈયાર છે। પબ્લિકનો જ મૂળ છે મોંઘવારીનો માર, ભ્રષ્ટાચાર અને સારી રોડ વ્યવસ્થા, ગટર વ્યવસ્થા જેવી ભૌતિક સુવિધાનો અભાવના કારણે પબ્લિક આ વખતે પરિવર્તન લાવવા માગે છે। અને હું તાલુકા કોંગ્રેસ પ્રમુખ વતીમાં આપને ચોક્કસ ખાતરી આપું છું કે તાલુકાની 16 બેઠક અને જિલ્લાની બંને બેઠકો પર કોંગ્રેસનો ભવ્ય વિજય થશે। એ પબ્લિક અને કાર્યકરોની મહેનતથી થશે। ભગીરથસિંહ, ઘણા બધા મતદારો કહી રહ્યા છે કે જ્યારે ચૂંટણી સમય આવે ત્યારે જ કોંગ્રેસ જાગે છે, એનું શું કારણ? ના, એ બહુ ખોટી વાત છે। આ એક ભાજપ દ્વારા ચલાવાતો પ્રોપોગેન્ડા છે। અમે સતત પબ્લિકની વચ્ચે છે। હું પ્રમુખ થયા અને 6 મહિના થયા। અમે અમારા તાલુકામાં લગભગ 3 વખત દરેક કાર્યકરોને ગામ વાઇઝ સંપર્ક કર્યો છે, પ્રશ્નો લોકોના લીધા છે અને પ્રશ્નો સોલ્વ કરવાના પણ પ્રયત્નો કર્યા છે। મતદારોનો કેવો તમને અભિપ્રાય મળ્યો છે બંને જિલ્લા પંચાયત અને 16 તાલુકા પંચાયતમાં? મતદાર અમારી સાથે છે, કારણ કે અમે લોકોના પ્રશ્ને લડ્યા છીએ। અમે પાક ધિરાણ માટે લડ્યા છીએ। જ્યારે કમોસમી વરસાદ થયો, માવઠું થયું, ત્યારે પણ અમે લોકોની સાથે ઊભા રહી અને આવેદનપત્રો આપ્યા હતા અને ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરી હતી। એટલે પબ્લિક આ વખતે પરિવર્તન માગે છે અને 100% જરૂર પરિવર્તન થશે। આપનું નામ? સંજયસિંહ ચૌહાણ। સંજયસિંહ, કંથારિયા તાલુકા પંચાયત પચ્છેગામ સીટ ઉપર ઊભા છો, લોકોનો કેવો તમને પ્રેમ મળે છે, શું કહેશો? અત્યારે અમે ડોર ટુ ડોરનો પ્રચાર ચાલુ છે, પણ જનતાનો પ્રતિસાદ સારો છે અને કોંગ્રેસનું કામ સારું છે અને બધી રીતે અમે કામ કરવા માગીએ છીએ। એટલે આ જે જનતા અમારી સાથે છે અને જે ભાજપનો ભ્રષ્ટાચાર થાય છે એ અમે નાબૂદ કરશું। આ સીટ ઉપર તમે સ્થાનિક છો અને વર્ષો બાદ કોંગ્રેસે ટિકિટ આપી છે, ત્યારે ગામમાં કેવો ખુશીનો માહોલ છે? હા, ખુશીનો માહોલ એમ જ છે કે અત્યાર સુધીમાં કંથારિયા ગામમાંથી કોઈ પણ પાર્ટીની ટિકિટ મળી નથી। પહેલી પાર્ટીની ટિકિટ મને મળી છે, એટલે ગામ પણ મને સારો સાથ સહકાર આપે છે। નામ? મારું નામ મનસુખભાઈ શ્યામજીભાઈ મકવાણા। ચમારડી 6 જિલ્લા પંચાયતમાં મારા વાઇફ ચૂંટણી લડી રહ્યા છે। ગામોગામ અમે મારા જિલ્લાની અંદર 8 તાલુકા પંચાયતની સીટો આવી છે। એમાં કંથારિયા મુકામે આજે અમે ડોર ટુ ડોર પ્રવાસ માટે નીકળ્યા છીએ, કારણ કે જે જનતાની વચ્ચે ભાજપના ઘણા સમયથી જે ભૂખ અને ભ્રષ્ટાચારની વચ્ચે જીવી રહ્યા છે, તો મારા ગામની નજીક કંથારિયા લગભગ ઘણા સમયથી પ્રશ્નોના અમુક જનતાના પ્રશ્નો છે, તે માટે અમે લડવાના છીએ। આવનારા દિવસોની અંદર 26 તારીખના મતદાનના દિવસે જંગી અમે બંને સીટ મારી સાથે ભગીરથભાઈ પાટણાથી લડી રહ્યા છે, મારે હેઠલી સીટ ઉપર ભાઈ અમારા સંજયભાઈ લડી રહ્યા છે। તો અમે બંને તાલુકાની જિલ્લાની બંને સીટો જીતી અને કોંગ્રેસના ફાળે આવવાની છે।